નંબર વન ક્યારે બને? આકરો પરસેવો અને કાળી મહેનત બનાવે છે નંબર વન. સતત પ્રયત્ન અને વર્ષોનો સાથ બનાવે છે નંબર વન. નરેન્દ્રભાઈએ નક્કી કર્યું કે રાજ્યને નંબર વન બનાવવા ખેડૂતને સમૃદ્ધ બનાવવો પડશે. એટલે જ તો એમણે શરૂ કર્યા કૃષિ મહોત્સવ. અને વિજયભાઈ અને નીતિનભાઈએ આ પ્રગતિને લાવી દીધી ફાસ્ટ ટ્રેક પર. આ સરકાર ખેડૂતોની સરકાર છે. આ સરકાર ગામડાઓની છે. આ સરકાર ખેતી માટેની છે. આ સરકાર ગરીબો, મજદૂરો, શોષિતો, પીડિતો, આ એની સરકાર છે. ખેડૂતો સીધા વૈજ્ઞાનિકો અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા. ખેતી માટે નવી ટેકનોલોજી અને ટેકનિક જાણી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને આવક મેળવ્યા. 12 વર્ષમાં કૃષિ રથ, પ્રદર્શનો, સેમિનાર અને કેમ્પ જેવા 1,23,882 કાર્યક્રમો થયા. લાખો ખેડૂતોને જરૂરી સાધન સામગ્રી, સહાયતા અને મંજૂરી આપવામાં આવી. કીટનું વિનામૂલ્યે વિતરણ થયું. પશુ સારવાર કેમ્પનું પણ આયોજન થયું. દર વર્ષે ખેડૂતોની સંખ્યા અને એમને મળતા લાભ વધતા રહ્યા અને એમની સમસ્યાઓ અને તકલીફો ઘટતી રહી. ચાલુ વર્ષે કૃષિ મહોત્સવની શુભ શરૂઆત થઈ 6 મેના રોજ નડિયાદથી. બહોળી સંખ્યામાં આવેલા ખેડૂતોનો જોશ સાક્ષી હતો કે ગુજરાતમાં કૃષિ મહોત્સવનું શું મહત્વ છે. એક કાર્યક્રમમાં 22 હજારથી વધુ ખેડૂતોએ હાજરી આપીને મેળવી કૃષિલક્ષી માહિતી. અને આપણા આ કૃષિ મહોત્સવથી બીજા રાજ્યોના ખેડૂતો પણ આકર્ષાયા. ખરેખર તો કૃષિ મહોત્સવ એટલે ખેડૂતો માટે વિકાસની સિંગલ વિન્ડો, જ્યાં પિયત માટે અરજી પણ લેવાય છે, સોઇલ હેલ્થ કાર્ડ પણ અપાય છે, યોજનાઓના મંજૂરી પત્રો પણ અપાય છે અને સરકાર સામે ચાલીને સહાયનું વિતરણ પણ કરે છે. 1045 સ્ટોલ્સ પર ખેડૂતોને મળી ખેતી અંગેની અઢળક માહિતી અને સાથે સ્થાનિક કક્ષાએ થયા પશુ આરોગ્ય કેમ્પ પણ. છેલ્લા 12 વર્ષોથી ચાલે છે આ ખેડૂતો માટેનો સેવા યજ્ઞ અને પરિણામે આજે ગુજરાત છે કૃષિ વિકાસ દરમાં નંબર 1. કારણ કે અહીંનો ખેડૂત સમય સાથે ચાલે છે, નવી રીતો અપનાવે છે અને સતત ઉત્પાદન પણ વધારે છે. અને આ શક્ય બન્યું છે કૃષિ મહોત્સવના કારણે. સરકાર અને ખેડૂતોની 1 દશકથી ઉપરની ભાગીદારીના કારણે બન્યું છે ગુજરાત નંબર 1. ફાસ્ટ ટ્રેક ખેતી, ફાસ્ટ ટ્રેક ગુજરાત.